સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના માંડવી સ્થિત ઐતિહાસિક વિઠ્ઠલ મંદિર ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના ઐતિહાસિક વિઠ્ઠલ મંદિર ખાતે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વડોદરાના વિઠ્ઠલનાથ મંદિર ખાતે વોર્ડ નંબર 14 કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિરન કાયસ્થ, જયેન્દ્રસિંહ ઠાકોર, વડોદરા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી અને વિરોધ પક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વયોવૃદ્ધ લોકો આ કેમ્પમાં આવ્યા હતા અને તેઓને આયુષ્યમાન વય વંદના કાર્ડ કાઢી આપવામાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના વોર્ડ નંબર 14ના કાર્યકર્તાઓએ મદદ પૂરી પાડી હતી. બહુ સરસ આ પ્રોગ્રામ રાખ્યો છે અને નજીકમાં છે, વિઠ્ઠલ મંદિરમાં છે, એટલે બધાની મિડલમાં પડે. બધા ઉંમરલાયક માણસો પોતાની જાતે એકલા પણ આવી શકે એવું પ્લેસ છે અને આ અહીંયા બેઠા બેઠા બધાને સરસ રીતે થઈ જાય બધાને અને આ યોજનાનો લાભ મળે. બહુ સરસ પ્રોગ્રામનું આયોજન કરે છે, તે બદલ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. યુવાનો દ્વારા જે આયોજન બહુ સરસ કર્યું છે. સરસ લાભ લેવો જોઈએ, બધાએ લાભ લેવો જ જોઈએ. બરાબર, યોજના સારી છે, બહુ સરસ છે. બરાબર. અને આ જે 10 લાખ સુધીનો છે તો બધા માણસોને અચાનક આવી છે બીમારી કહીને આવતી નથી, તો બધાને લાભ મળે. સરકારે જે યોજના અમલમાં મૂકી છે તેનો બધા લાભ લઈ શકે તેવું આયોજન કર્યું છે. આ કાર્ડ મળે માટે તો બહુ સરસ છે. વહેલા તે પહેલાના ધોરણે ટોકન મુજબ તમામ વરિષ્ઠ નાગરિકો માટે ઉત્તમ સુવિધા કરવામાં આવી હતી. આયુષ્યમાન વય વંદના કાર્ડ માટે જરૂરી મહત્વના પુરાવા સાથે વરિષ્ઠ અને વયોવૃદ્ધ લોકો આ કેન્દ્રમાં આવી પહોંચ્યા હતા. વિઠ્ઠલ મંદિરના મહંત હરિઓમ વ્યાસ પોતે આ કેમ્પમાં ઉપસ્થિત રહી આયુષ્યમાન વય વંદના કાર્ડ માટે આવેલ વરિષ્ઠ લોકોની સહાય પૂરી પાડતા નજરે જોવા મળ્યા હતા. મારા મિસેસનું આધાર કાર્ડની લિંક કરવા માટે આવ્યો છું, આયુષ્યમાન કાર્ડ લેવા માટે. મેં મારું કાર્ડ, હું સમાસાવલી રોડ ઉપર સિદ્ધાર્થ બંગલોઝમાં રહું છું અને અહીંયા મને જણાવ્યું એના પછી કે અહીંયા છે, એટલે અમે આજે એના માટે આવ્યા છીએ, કારણ કે એનાથી વધારે વાર બેસાતું નહીં અને બહાર નહીં નીકળાતું. મારું પહેલા થયું છે પણ મને કાર્ડ કે એવું કંઈ આવ્યું નથી હજી સુધી. આ વયવંદના જે કાર્ડ છે વરિષ્ઠ નાગરિકો માટે, તમને ક્યારે ખ્યાલ આવ્યો કે આવું સરકારે? મેં પેલું ન્યૂઝ પેપરમાં વાંચ્યું ને કે આ બધી ડિટેલ પેલું કાઢ્યું છે, ત્યારથી જ ખ્યાલ હતી મને. પણ જ્યારે કેમ્પ ડોક્ટર રાજેશ શાહે કેમ્પ કર્યો ત્યારે પછી હું કરાવવા માટે ગયો. કેવું લાગે છે કે જે મંદિરમાં યુવાનો સારું કાર્ય કરી રહ્યા છે ને બહુ સરસ છે ને, એટલા માટે તમે આયા, પહેલાથી જણાવ્યું, પૂછ્યું મને, એટલે માટે તો અહીંયા આયા કે અહીંયા સારી સગવડ છે. કેમેરામેન નોંદિત પ્રવીણ સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.